દોસ્તો, હમણાં ચારે તરફ યુદ્ધનો માહોલ છે, તો આપણી આજની વાત પણ યુદ્ધથી જ શરૂ થાય છે. એક એવું યુદ્ધ જેનું આઉટપુટ થોડું અજીબ હતું. યુઝ્યુઅલી આપણે જોઈએ છે કે વિજેતા આક્રમણકર્તાઓના ધર્મ, ભાષા અને સંસ્કૃતિ પરાજિત પ્રજા પર ઇન્ફ્લુઅન્સ કરે છે. પણ આપણી આજની આ વાતમાં એનાથી થોડુંક ઊંધું થયું છે. અને મજાની વાત તો એ છે કે ભારતને આ યુદ્ધમાં કંઈ લેવા દેવા ન હોવા છતાં સૌથી મોટો ફાયદો આપણને જ થયો છે. કેવી રીતે? તો ચાલો જાણીએ. યર 1767માં તે વખતના થાઈલેન્ડની રાજધાનીનું નામ હતું અયુથયા. ઓફકોર્સ ઇન્સ્પાયર્ડ બાય અયોધ્યા. બાજુના રાજ્ય બર્માના તે વખતના શક્તિશાળી રાજા સિનબ્યુશીને અયુથ્યા પર ચડાઈ કરી દીધી. વર્ષો સુધી ચાલેલી ઘેરાબંધી પછી બર્મીઝ સેનાએ અયુથ્યાના અભેદ કિલ્લાને તોડીને શહેર પર વિજય મેળવ્યો અને તેને તારાજ કરી દીધું. સાઉથ ઇસ્ટ એશિયાના ઇતિહાસની આ એક અત્યંત નિર્ણાયક ઘટના હતી. આ હુમલો સૈન્યની દ્રષ્ટિએ વિનાશક હતો, પરંતુ સાંસ્કૃતિક રીતે તે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. વિજયી સિનબ્યુશીન પોતાની સાથે અયોધ્યાના હજારો કલાકારો, સંગીતકારો અને નર્તકોને કેદ બનાવીને બર્મા લઈ આવે છે. આ કલાકારો પોતાની સાથે થાઈ રામાયણ રામકિયનની ભવ્ય નૃત્ય શૈલી અને એના પોશાકો લઈને આવે છે. બર્માના રાજ દરબારમાં થાઈ કલાકારો એમનું રામકિયન રામલીલા નૃત્ય રજૂ કરે છે, જે રાજા સિનબ્યુશીન અને પ્રિન્સ પિયન્સીને ખૂબ ગમે છે. આમ તો છેક 11th સેન્ચુરીથી બર્મામાં રામાયણની કથા પોપ્યુલર હતી, પણ તે દશરથની જાતક કથા તરીકે એક ધાર્મિક અને આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રચલિત હતી. થાઈ કલાકારોનું રામાયણ પ્રેરિત નૃત્ય, એના રંગબેરંગી પોશાક બર્માના રાજ દરબારમાં છવાઈ ગયા અને આ રામલીલા યામા ઝેડ્ડો એટલે કે રામની જાતક કથાના એક સાંસ્કૃતિક સ્વરૂપમાં ઠલવાઈ જાય. કેદી બનીને આવેલા થાઈ નૃત્યકારોએ પોતાના રામાયણ પ્રેરિત નૃત્યથી બર્માના રાજવી દરબારને કેદ કરી લીધો અને ઇતિહાસનો એક સૌથી સુંદર સાંસ્કૃતિક બદલો લીધો. રાજા સિનબ્યુશીનની ઇન્સ્પિરેશનથી પછી આ નૃત્યમાં બર્માનું મ્યુઝિક એડ થાય છે. બર્માનું મ્યુઝિક, થાઈ ડાન્સ અને પોશાકો અને ભારતની વાર્તા, આ ત્રણે મળીને બને છે યામા ઝેડ્ડો એટલે કે રામની જાતક કથા. ભારતીય રામાયણમાં પ્રભુ રામ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે, પણ બર્માના યામા ઝેડ્ડોમાં રામ એ એક બોધિસત્વ એટલે કે ગૌતમ બુદ્ધના પૂર્વજન્મનું એક આદર્શ માનવીનું રૂપ છે. દોસ્તો, હજારો વર્ષો પહેલા કોઈ પણ આધુનિક ટેકનોલોજી વગર આપણું રામાયણ સાઉથ ઇસ્ટ એશિયામાં વાયરલ થઈ ગયું. ફક્ત ભારતમાં જ નહીં પણ સમગ્ર એશિયામાં નૈતિક આદર્શ તરીકે પૂજાતા પ્રભુ રામ અને જુદા જુદા નામે ભજવાતી એમની રામલીલાને મનને જરૂર કહેતી સાદર પ્રણામ.